થોડી ઘણી નબળી થતી દેખાય છે. નિફ્ટી તમને ખાસ કરીને 25,000ની નીચે આજે સરક્યો છે. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે 25,000 એક વધારે મહત્વનું લેવલ છે જે આજના દિવસે આપણને થોડું બ્રેક થતું દેખાયું છે. તો પણ જુઓ કોઈ એવો મોટો ઘટાડો નથી આવ્યો. 24,950ની આજુબાજુ નિફ્ટી કામ કરી રહ્યો છે અને લગભગ 0.5% ઘટાડો છે. બીજી તરફ નિફ્ટી બેંકની અંદર આજે જુઓ તમને ઘટાડો થોડો વધતો દેખાઈ રહ્યો છે, કારણ કે લગભગ 450 પોઈન્ટનો ઘટાડો છે, લગભગ 0.5%નું દબાણ અહીંયા તમને આજે જોવા મળી રહ્યું છે. અને મિડ કેપ અને સ્મોલ કેપ બંને આજે લાલ નિશાનની અંદર ફરી પાછા તમને આવતા દેખાયા છે. આ બધાની વચ્ચે આજના દિવસે ઇન્ડિયા વિક્સ પર નજર કરો, કારણ કે જો 11.63 લગભગ 2.5% ઉછાળો અહીંયા તમને જોવા મળી રહ્યો છે. એટલે કે અહીંયા એક ખાસ કરીને તમારે આજના દિવસે નજર રાખવાની. બીજી તરફ આજના દિવસે એડવાન્સ ડિક્લાઇનનો રેશિયો જુઓ તમે, બ્રોડર માર્કેટની અંદર પણ આજે થોડોક નેગેટિવ થતો જોવા મળ્યો છે. અત્યારે આ અઠવાડિયામાં જ્યારે આપણે એક સારી તેજી સાથેનો કારોબાર જોયો હતો, એ તેજીની વચ્ચે બાદ આજના દિવસે તમને આ એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ થોડોક આજે નેગેટિવ થતો દેખાઈ રહ્યો છે. અને જો સવારની શરૂઆત બાદ બંને વચ્ચેનો તફાવત સતત અહીંયાથી વધી રહ્યો છે. હવે ખાસ કરીને વાયદા બજારની વાત કરીએ તો બેરિશ સેન્ટિમેન્ટ આજના દિવસમાં અહીંયા પણ ક્લિયરલી દેખાઈ રહ્યા છે. 40 સ્ટોકની અંદર લોંગ બિલ્ટઅપ છે, 43ની અંદર શોર્ટ કવરિંગ છે, 74માં શોર્ટ બિલ્ડઅપ છે અને 63માં લોંગ અનવાઇન્ડિંગ તમને જોવા મળી રહ્યું છે. એટલે એના પર એક નજર રાખજો. આજે જ્યાં ઘડી તમને જુઓ લોંગ બિલ્ડઅપ થતા દેખાઈ રહ્યા છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટનું કાઉન્ટર, સોલારા ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર, ડિવિઝ લેબ, નુવામા, કેફિન ટેકનોલોજીસ, આ બધામાં તમને આજે લોંગ બિલ્ટઅપ છે. જ્યાં આગળ શોર્ટ કવર થઈ રહ્યા છે ત્યાં ABFRL એટલે કે AB ફેશન એન્ડ રિટેલનું કાઉન્ટર, આ ઉપરાંત વોડાફોન આઈડિયા, સુઝલોન એનર્જી, આઇનોક્સ વિન્ડ અને PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ તમને અહીંયા જોવા મળી રહ્યું છે. હવે આજે જ્યાં આગળ જુઓ તમને લોંગ શોર્ટ બિલ્ડઅપ થઈ રહ્યા છે. ત્યાં આગળ HCL ટેક, મધરસન સુમી, સંવર્ધન મધરસન એટલે કે ટાટા એલેક્સી, ઓબેરોય રિયલ્ટી અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ. અને જ્યાં લોંગ અનવાઇન્ડ થઈ રહ્યા છે ત્યાં આગળ હીરો મોટોકોર્પ પાસે થોડો લીડ લઈ રહ્યો છે, લગભગ 1.5-2% ઘટાડો. મેરિકો અહીંયા તમને ઘટાડા તરફી દર્શાઈ રહ્યો છે. ગ્રાસિમ, મઝગાંવ ડોક અને JSPLમાં પણ આજે લોંગ અનવાઇન્ડિંગના મૂવ્સ. આગળ વધીએ. આપણી સાથે નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની જોડાયા છે. અમિતજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને હવે જો ગઈકાલે એક્સપાયરી હતી, એક્સપાયરીના દિવસે આપણને ઉપલા સ્તરેથી એક દબાણ આવતું જોવા મળ્યું અને 25,150, 25,200 આમ પણ એક એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે એવી આપણે ચર્ચા પણ અગાઉ કરી હતી. ત્યાંથી અત્યારે થોડો ઘટાડો આવ્યો છે, 25,000ની નીચે બજાર આવ્યું છે. અને હવે આ અઠવાડિયું આપણને ઓગસ્ટ સિરીઝનું એક્સપાયરીનું છે, એક દિવસ ઓછો છે ગણેશ ચતુર્થીને લઈને ટ્રેડિંગનો. એટલે ઓવરઓલ હવે અહીંયાથી શું ધ્યાનમાં રાખીને જવું નેક્સ્ટ વીક માટે, આજના માટે કઈ રેન્જને તમે ખાસ ફોકસ કરી રહ્યા છો? ગુડ મોર્નિંગ નીરજભાઈ. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો જે હિસાબથી ડેટા ટ્રિગર્સ થતા આપણને જોવા મળી રહ્યા છે, પોઝિટિવ ફ્રન્ટ પર જોવા મળી રહ્યા છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોયું 25,000 થી 25,200ના સ્ટ્રાઇકમાં કોલ રાઇડર્સની પોઝિશન સારી એવી બનેલી છે અને ડાઉન સાઇડમાં 24,800 અને 25,000ના સ્ટ્રાઇકમાં પુટ રાઇડર્સની પોઝિશન સારી એવી બનેલી છે. સો કરન્ટલી જે હિસાબથી નથી રેન્જ બનતા પણ નિફ્ટીની જોવા મળે છે. 24,800, 900 એક નીચેને એક સપોર્ટિવ બેઝ બનતા પણ જોવા મળે છે અને અપસાઇડમાં 25,200 એક રેઝિસ્ટન્સ જોવા મળે છે. 25,200 ઉપર જેમ નિફ્ટી નથી નીકળે છે, ત્યારબાદ એક મોમેન્ટમ પિકઅપ થતા પણ જોવા મળશે અને ઓવરઓલ માર્કેટ ફ્રન્ટ પર આપણને બાઇંગ જોવા મળી શકે છે. સો કરન્ટલી એનાથી જે હિસાબથી આપણે જોઈએ તો વધારે નર્વસનેસ એનાથી જરૂરત નથી. જે હિસાબથી ઘટાડો આવતા આપણને જોવા મળે છે આજના દિવસમાં, એના સામે આપણે જોશું તો સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર એવું કંઈ વધારે એનાથી નરમાશો આવતા પણ જોવા નથી મળી રહ્યો. મને લાગે છે એનાથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. ઓલરેડી 100 પોઈન્ટ એનાથી નિફ્ટી નીચે આવતા જોવા મળી રહી છે. 24,900નો એક સપોર્ટ છે ઇન્ટ્રાડે ફ્રન્ટ પર. એ સપોર્ટથી લોંગની પોઝિશન એનાથી રિવર્સલ ટ્રેડ્સ માટે લઈ શકાય. એટલે જો નિફ્ટી અહીંયાથી એક ભલે ઘટાડો આવ્યો છે, પરંતુ આ ઘટાડાને ખરીદી તરીકે તમારે ઉપયોગ કરવો જોઈએ. 24,900નો એક આજના દિવસનો સપોર્ટ, એને ધ્યાનમાં રાખીને તમે ઉપરના લેવલે, નીચેના લેવલેથી એની ખરીદારી કરો. સારી તેજી તમને આવનારા સમયની અંદર જોવા મળશે, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ ખાસ કરીને આજના દિવસે જો બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર થોડું વધારે નબળું પડતું દેખાઈ રહ્યું છે, કારણ કે ઓલમોસ્ટ ગઈકાલે પણ આપણે અહીંયા છેલ્લા 4 દિવસમાં, આખા અઠવાડિયામાં લગભગ 2-3 વાર આપણે 56,000ને પાર કરવાનો પ્રયત્ન કર્યો, એ ન થયો. અને આજે ફાઇનલી આપણને બ્રેકડાઉન આવતું જોવા મળ્યું છે અહીંયા. અને ઓલમોસ્ટ 100 દિવસની મૂવિંગ એવરેજ પણ આજે થોડીક ડિફેન્ડ અત્યારે તો કરી રહ્યું છે, પરંતુ લાગી રહ્યું છે કે ત્યાં પણ કદાચ આજે આપણને એક બ્રેકડાઉન આવતું જોવા મળે. બેંક નિફ્ટીને લઈને આપનો શું વ્યૂ છે?
નિફ્ટી આપણે જોઈ નથી તો ડેફિનેટલી એનાથી 100 DMA ના સપોર્ટ પર ચાલતા પણ જોવા મળે છે, બટ જે એનાથી ઇન્ટરડે સપોર્ટ યા વીકલી સપોર્ટ જે હિસાબથી આપણે જોઈ નથી 55,200 ચાલતા પણ જોવા મળે છે. સો એનાથી 150 પોઈન્ટ હજી દૂર છે સપોર્ટ જે એનાથી નિફ્ટી બેંક નિફ્ટીનો છે. સો 55,200 નીચે જાય છે તો જ કન્ફર્મેશન મળશે નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરવા માટે. જ્યાં સુધી 55,200 નીચે બ્રેક ન થતું ત્યાં સુધી હું કહીશ કે લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જેમાં ઇન્ડેક્સ અહીંયાથી 55,450 ઉપર નીકળે છે તો પાછો આપણને બાઇંગ અહીંયાથી રિકવરી જોવા મળી શકે છે આ ઇન્ડેક્સમાં. સો કરન્ટલી મને લાગે છે જેના આગળ લોંગની પોઝિશન છે 55,200 સ્ટોપ લોસ રાખી રાખો. એ બ્રેક થાય છે તો જ લોંગ્સમાંથી એક્ઝિટ થવું જોઈએ. એટલે જો 55,200નો એક મહત્ત્વનો સપોર્ટ છે, હજી ત્યાંથી 150 પોઈન્ટ ઉપર છે, એટલે જો 55,200નો સપોર્ટ તૂટે તો પછી વધારે તમારે ઘટાડો આવશે. એટલે અત્યારે કોઈ લોંગ હોય તો આ સપોર્ટના લેવલથી તમે ખાસ કરીને તેને હોલ્ડ કરી રાખો એવી એક સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. પરંતુ આજે જે સ્ટોક